કરીશું પ્રતિબળ વિકૃતિ વક્ર અને યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ વિશે. રાઈટ, તો પહેલા શરૂઆત કરીએ પ્રતિબળ વિકૃતિ વક્ર વિશે. ક્વેશ્ચન કઈ રીતના પૂછશે? તો ક્વેશ્ચન તમને આ રીતના પૂછે કે કોઈ ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આલેખ દોરી સમજાવો. રાઈટ, એટલે કે તમારે આલેખ દોરીને સમજાવવાનો છે. હવે જે આ આલેખ છે એ આલેખ પ્રેક્ટિકલી છે, એટલે તમારે યાદ રાખવાનો. અને એ આલેખ સાથે જ હું જે વાક્ય બોલું એ તમારે લખવાના રહેશે. એ તમારે એ વક્રને સમજાવવાનું. રાઈટ, એટલે જ્યારે હું આલેખ દોરીશ એની સાથે સાથે હું જે આલેખ સમજાવું અને જે વાક્ય લખું એ તમારે લખવાના રહેશે. રાઈટ, તો શરૂઆત કરીએ કે કોઈ ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર દોરવો છે. એટલે આલેખ જ રાઈટ દોરવો છે. તો x અક્ષ પર આપણે લઈએ છીએ વિકૃતિ, રાઈટ, અને y અક્ષ પર આપણે લઈએ છીએ પ્રતિબળ. રાઈટ, એટલે x અક્ષ પર વિકૃતિ અને y અક્ષ પર પ્રતિબળ. હવે હૂકનો નિયમ તમને બધાને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, પણ કેવા વિરૂપણ માટે? નાના. રાઈટ, તો આને કહી દઈએ O અને અહીંયા આગળ કોઈ એક બિંદુ A. રાઈટ, એટલે કે O થી A સુધી હૂકના નિયમનું પાલન થાય છે. રાઈટ, તો તમારે આલેખ દોરવાનો. રાઈટ, અને પછી લખવાનું કે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે O થી A સુધી અથવા તો OA માટે હૂકના નિયમનું પાલન થાય છે. અને જો વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. રાઈટ, એટલે વિરૂપક બળ દૂર કરો તો પાછું મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે સ્થિતિસ્થાપક પદાર્થ છે એવું કહેવાય આ પરિસ્થિતિ. રાઈટ, તો વાક્ય શું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા તો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે OA માટે અથવા તો O થી A માટે હૂકના નિયમનું પાલન થાય છે. હવે જો એ બિંદુએ વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાના મૂળ સ્વરૂપમાં પાછો આવે છે. આ થઈ ગયું O. હવે A થી B ભાગમાં, તો જે A થી B ભાગ છે A થી B ભાગમાં હૂકના નિયમનું પાલન થતું નથી. તો લખવાનું AB માં હૂકના નિયમનું પાલન થતું નથી, પરંતુ જો વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. રાઈટ, એટલે B બિંદુ સુધી જો તમે વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. એટલે આ જે B બિંદુ છે એને આપણે શું કહીશું? તો B બિંદુને તમે કહેશો આધીન બિંદુ અથવા તો તમે કહેશો એને સ્થિતિ સ્થાપકતા હદ. રાઈટ, તો આ B બિંદુને તમારે શું કહેવાનું? આધીન બિંદુ અથવા તો સ્થિતિ સ્થાપકતા હદ. રાઈટ, એ પછી B થી આગળ પદાર્થ પોતાના મૂળ સ્વરૂપમાં પાછો ફરશે નહીં. રાઈટ, તો B બિંદુને આધીન બિંદુ અથવા તો સ્થિતિ સ્થાપકતા હદ કહે છે. રાઈટ, હવે ખૂબ જ નાના પ્રતિબળ માટે વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. રાઈટ, તો દેખાય છે પ્રતિબળ નાનું છે પણ વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. તો અહીંયા આગળ કંઈક બિંદુ C. હવે જો આ C બિંદુએ તમે વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરતો નથી. એનો અર્થ મૂળ સ્થિતિ ધારણ નથી કરતું. તો આ અને હું આ રીતના લઈ શકું કે એમાં કંઈક
ફેરફાર થશે, મૂળ સ્થિતિ ધારણ નથી થતું, આ સ્થિતિને આપણે શું કહીએ છીએ? તો પ્લાસ્ટિક વિરૂપણ, રાઈટ? અને પદાર્થને કેવો પદાર્થ કહેવાય? પ્લાસ્ટિક પદાર્થ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું, રાઈટ, કે કાદવ હોય યા તો ગોબર હોય, એમાં પગ પડે અથવા તો કોઈ બળ લગાવો, પાછું મૂળ સ્થિતિમાં આવે નહીં, તો એને કેવો પદાર્થ કહેવાય? પ્લાસ્ટિક પદાર્થ, રાઈટ? તો એવા પદાર્થનું કેવું વિરૂપણ થશે? પ્લાસ્ટિક વિરૂપણ થશે, રાઈટ? તો આ થયું બી થી સી ભાગ માટે. હવે આગળ, પ્રતિબળ ખૂબ જ નાનું હોય તો એ ખૂબ જ નાના પ્રતિબળ માટે વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે, અને કહીએ બિંદુ ડી. એટલે કે પ્રતિબળ જે છે એ પ્રતિબળની મહત્તમ કિંમત ડી, રાઈટ? એટલે કે મહત્તમ પ્રબળતા ક્યાં સુધી રહે? ડી સુધી રહે. હવે જો આ ડી બિંદુએથી જો બોજ ઘટાડવામાં આવે તો શું થશે? તો પદાર્થ અહીંયા આગળ તૂટી જશે. એટલે આને આપણે શું કહીશું? બ્રેકિંગ પોઈન્ટ, રાઈટ? એટલે કે જો ડી બિંદુએ તમે બોજ ઓછો કરો, દૂર કરો, એવી પરિસ્થિતિમાં જે પદાર્થ છે એ પદાર્થ તૂટી જશે, રાઈટ? તો આ વાત આપણે શેની કરી દીધી? કોઈ ધાતુ છે એના માટે પ્રતિબળ વિકૃતિ વક્ર વિશે. ફરી એકવાર જો, અહીં O થી A દરમિયાન વાક્ય બોલું છું, આવા વાક્ય તમારે અહીંયા લખવાના કે અહીં O થી A દરમિયાન હૂકના નિયમનું પાલન થાય છે. જો વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. નેક્સ્ટ, A બી માટે હૂકના નિયમનું પાલન થતું નથી, પરંતુ જો વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. આ બી બિંદુને આધીન બિંદુ અથવા તો સ્થિતિસ્થાપકતા હદ કહે છે. બીસી માટે પ્રતિબળના ખૂબ જ ઓછા મૂલ્ય માટે વિકૃતિમાં વધારો થાય છે. અહીં જો સી બિંદુએ વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરતો નથી. આથી તેને પ્લાસ્ટિક પદાર્થ કહે છે અને તેનું પ્લાસ્ટિક વિરૂપણ થયું કહેવાય. બીડી વિભાગમાં વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. દેખાય છે બીડી વિભાગમાં વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. હવે જો ડી બિંદુએ બોજ ઓછો કરવામાં આવે, એટલે કે જે બળ છે એ બળ ઓછું કરો અથવા તો બળ દૂર કરવામાં આવે તો પદાર્થ તૂટી જાય છે. આ ઈ બિંદુને બ્રેકિંગ પોઈન્ટ કહે છે. અને છેલ્લો પોઈન્ટ, જે પદાર્થો માટે ડીઈ નજીક હોય એવા પદાર્થને આપણે બટકનો પદાર્થ કહીશું. ડીઈ નજીક એટલે ઝડપથી તૂટી જશે, રાઈટ? તો જેવા પદાર્થો માટે આ ડીઈ નજીક હોય એવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીશું? બટકનો પદાર્થ. અને જે પદાર્થ માટે ડીઈ દૂર હોય એવા પદાર્થને કેવા પદાર્થ કહેવાય? તન્ય પદાર્થ કહેવાય, રાઈટ? તો આ યાદ રાખવાનું કે જે પદાર્થ માટે ડીઈ નજીક હોય એને આપણે શું કહીશું? બટકનો પદાર્થ. અને ડીઈ દૂર હોય એવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય? તન્ય પદાર્થ, રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી? તો જો કોઈ ધાતુ હોય એ ધાતુ માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ, રાઈટ? તમારે એક્ઝામમાં તમને પૂછે, રાઈટ? તો ખૂબ જ સારો ક્વેશ્ચન છે કે પ્રતિબળ વિકૃતિ વક્ર દોરી સમજાવો, રાઈટ? તો તમારે આ આલેખ દોરવાનો પ્રેક્ટિકલી છે એટલે યાદ રાખીશું. અને જે હું વાક્ય બોલ્યો એ બધા જ વાક્ય અહીંયા નીચે લખવાના રહેશે, રાઈટ? ફરી એકવાર હું બોલું છું શોર્ટમાં. ફરી એકવાર જુઓ, O A દરમિયાન હૂકના નિયમનું પાલન થશે. A પર વિરૂપક બળ દૂર કરો તો મૂળ સ્થિતિમાં આવશે. AB હૂકના નિયમનું પાલન થતું નથી, પણ વિરૂપક બળ દૂર કરો
તો મૂળ સ્થિતિમાં પાછો આવે. જે બી બિંદુ છે ને આધીન બિંદુ અથવા તો સ્થિતિસ્થાપકતા હદ કહેવાય. બીડી દરમિયાન વિકૃતિ વધી જાય, પણ જો સી બિંદુએ વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો ફરે નહીં. એટલે એને આપણે શું કહીશું? પ્લાસ્ટિક પદાર્થ. અને વિરૂપણને શું કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ. બી બિંદુએ બોજ ઓછો કરો અથવા તો દૂર કરો તો પદાર્થ તૂટી જશે, રાઈટ? એટલે એ બિંદુ ઈ જે છે એને આપણે શું કહીશું? બ્રેકિંગ પોઈન્ટ. જે પદાર્થ માટે ડી અને ઈ નજીક હોય એવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીશું? બટકનો પદાર્થ અથવા તો બટકનું દ્રવ્ય. અને જેના માટે ડી અને ઈ દૂર હોય એને આપણે કેવો કહીશું? તન્ય પદાર્થ અથવા તો તન્ય દ્રવ્ય, રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી? કોઈ ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ અથવા તો આ જે વક્ર છે, રાઈટ, એને તમારે શું કહેવાનું? પ્રતિબળ વિકૃતિ વક્ર, રાઈટ? ક્વેશ્ચન શું? તો કોઈ ધાતુ માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ દોરી સમજાવો. તો આલેખ દોરીને હું જે વાક્ય બોલ્યો 3 વાર, રાઈટ, એ તમારે નીચે લખવાના રહેશે. એ પછી હવે આપણે વાત કરીએ ઇલાસ્ટોમર પદાર્થ. તો ઇલાસ્ટોમર પદાર્થ એટલે શું? તો જે પદાર્થો માટે વિકૃતિ ખૂબ જ વધારે હોય એવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીશું? ઇલાસ્ટોમર પદાર્થ, રાઈટ? કે તમે બળ લગાવો, રાઈટ, તો વિકૃતિ ખૂબ જ મોટી મળે, રાઈટ? ફોર એક્ઝામ્પલ રબર છે, રાઈટ? રબરને તમે ખેંચો એટલું વધારે ખેંચાશે તો વિકૃતિ વધે, રાઈટ? તો રબર એ કેવો પદાર્થ કહેવાય? ઇલાસ્ટોમર પદાર્થ, રાઈટ? તો ઇલાસ્ટોમર પદાર્થનું ઉદાહરણ શું? તો ઉદાહરણ છે રબર અને બીજું છે મહાધમની છે આપણા શરીરમાં, એ મહાધમનીની પેશી, રાઈટ? તો આ જે હૃદયમાંથી જે લોહી લઈ જાય છે, રાઈટ, એને જે લોહી લઈ જવાનું કામ કરે છે એને જ આપણે શું કહીએ છીએ? મહાધમનીની પેશી. એના માટે પણ વિકૃતિ કેવી છે? ખૂબ જ વધારે છે. તો ઇલાસ્ટોમર પદાર્થ એટલે શું? તો જે પદાર્થ માટે વિકૃતિ ખૂબ જ મોટી મળે એને આપણે કેવો પદાર્થ કહીશું? ઇલાસ્ટોમર પદાર્થ. ઉદાહરણ તરીકે રબર અને મહાધમનીની પેશી, રાઈટ? મહાધમનીની પેશી છે એના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર આ રીતનો મળે છે. પ્રેક્ટિકલી છે ફ્રેન્ડ્સ, આ રીતના, રાઈટ? 0.5 ને 1, રાઈટ? અહીંયા 0.5 અને 1, રાઈટ? તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર આવો કંઈક મળે છે. 10⁶ નો ક્રમ હોય અહીંયા પ્રતિબળ, રાઈટ? તો જે મહાધમનીની પેશી છે જે હૃદયમાંથી લોહી લઈ જવાનું કામ કરે છે એના માટેનો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર આ રીતનો મળે છે. પ્રેક્ટિકલી છે એટલે આપણે યાદ રાખીશું, રાઈટ? તો MCQમાં પૂછે તમને ઇલાસ્ટોમર પદાર્થ શું છે, રાઈટ? અથવા તો જેની વિકૃતિ વધારે હોય, ખૂબ જ મોટી હોય, એને કેવો પદાર્થ કહેવાય? તો ઇલાસ્ટોમર પદાર્થ. ઉદાહરણ યાદ રાખવાનું રબર અને મહાધમનીની પેશી, રાઈટ? તો આ વાત કરી આપણે ઇલાસ્ટોમર પદાર્થ વિશે. એ પછી હવે આપણે જોઈએ કોઈ તાર છે, એ તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ, રાઈટ? તો ક્વેશ્ચન આ પણ સારો એક્ઝામ માટે કે તમને પૂછે કે કોઈ તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ સમજાવો, રાઈટ? તો પ્રયોગ જ છે, આપણે પ્રેક્ટિકલ પણ છે, રાઈટ? તો કઈ રીતના તારનો યંગ મોડ્યુલસ નક્કી થાય, રાઈટ? તો એના માટેનો પ્રયોગ કઈ રીતનો? તો કોઈ દ્રઢ આધાર હોય, આ રીતના કોઈ દ્રઢ આધાર છે, એ દ્રઢ આધાર પરથી તમારે કોઈ 2 તાર લટકાવવાના. તો દ્રઢ આધાર સાથે આ રીતના આપણે 2 તાર લટકાવી દીધા. કોઈ એક તાર છે, એ તારને આપણે કહેવાનું સંદર્ભ તાર. તો આ તારને હું કહું છું સંદર્ભ તાર. અને બીજો તાર જે હોય એને તમારે કહેવાનું પરીક્ષણ તાર, રાઈટ? તો
તો દ્રઢ આધાર પરથી તમે બે તાર લટકાવશો. કોઈ એક તારને આપણે કહીશું સંદર્ભ તાર, બીજા તારને કહીશું પરીક્ષણ તાર. હવે તો આ તારના છેડે તમારે આ રીતના નાનું પલ્લું રાખવાનું કે જેની અંદર તમે વજનિયા મૂકી શકો અથવા તો બોજ મૂકી શકો. રાઈટ, તો જે તાર છે એને છેડે આ રીતના નાનું પલ્લું રાખવામાં આવે છે. હવે આ જે સંદર્ભ તાર છે એ સંદર્ભ તાર સાથે આપણે માપન કરવું છે. રાઈટ, તો એ માપન કરવા માટે આપણે મિલીમીટરનો માપક્રમ જોડીએ છીએ. રાઈટ, તો આ શું છે? તો મુખ્ય સ્કેલ છે. રાઈટ, એનો માપક્રમ કયો? મિલીમીટરનો માપક્રમ ધરાવતો મુખ્ય સ્કેલ જે છે એ સંદર્ભ તાર સાથે જોડવામાં આવે છે. અને જે પરીક્ષણ તાર છે એ પરીક્ષણ તાર સાથે વર્નિયર સ્કેલ નાખવામાં આવે છે. આ તેનું સમજાવું છું. જ્યારે તમે પ્રેક્ટિકલ લેબમાં આપણે આ પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમને વધારે તરત ખ્યાલ આવી જશે. રાઈટ, કેમ કે આ વસ્તુ તમને સામે જ દેખાશે. રાઈટ, તો કઈ રીતની રચના હોય છે? તો દ્રઢ આધાર સાથે બે તાર જોડીશું. કોઈ એક તારને કહેવાય સંદર્ભ તાર, બીજા તારને કહેવાનું પરીક્ષણ તાર. સંદર્ભ તાર સાથે મિલીમીટર માપક્રમનો મુખ્ય સ્કેલ રાખવામાં આવે છે અને પરીક્ષણ તાર સાથે વર્નિયર સ્કેલ રાખવામાં આવે છે. હવે બે તાર કેમ રાખવામાં આવે? તેની પાછળનું એ રીઝન છે કે જ્યારે તાપમાનમાં ફેરફાર થાય, એ તાપમાનના ફેરફારને કારણે આપણને ખબર છે લંબાઈમાં પણ ફેરફાર થાય. રાઈટ, તો એ લંબાઈમાં થતો ફેરફાર જે છે, રાઈટ, એ ફેરફારને ઓવરકમ કરવા માટે આપણે આ બે તાર રાખીએ છીએ. રાઈટ, તો જે તાપમાનમાં ફેરફાર થાય એને કારણે જે લંબાઈમાં ફેરફાર થશે એને ઓવરકમ કરવા માટે બે તાર આપણે રાખીએ. એને લીધે શું થશે? તો બે તારની લંબાઈમાં એક સરખો વધારો થાય. રાઈટ, તો એ રીઝન છે કે બે તાર કેમ છે. તો જ્યારે ઓરડાના તાપમાનમાં ફેરફાર થાય ત્યારે જે લંબાઈનો ફેરફાર છે એને ઓવરકમ કરવા માટે બે તારનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે યંગ મોડ્યુલસ નક્કી કરવો છે. તો યંગ મોડ્યુલસ નક્કી કરવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો યાદ કરો, આપણે ભણ્યા છે યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. રાઈટ, તો યંગ મોડ્યુલસનું સૂત્ર છે યંગ મોડ્યુલસ y બરાબર તણાવ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. માટે યંગ મોડ્યુલસ y પ્રતિબળ એટલે f ભાગ્યા a અને વિકૃતિ એટલે ડેલ્ટા l ભાગ્યા l. રાઈટ, તો કેવું સૂત્ર થશે? fl upon a ડેલ્ટા l. બળ તો અહીંયા તો આપણે આ રીતના વજનીય રાખવાના છે. અહીંયા આ રીતના આપણે વજનીય રાખીશું. રાઈટ, તો વજનીય રાખીએ તો અહીંયા આગળ બળ એટલે કેવું બળ આવે? વજન બળ. તો આવું સૂત્ર થશે યંગ મોડ્યુલસ y f ની જગ્યાએ mg, l as it is, ક્ષેત્રફળ એટલે pi r² અને લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા l. તો યંગ મોડ્યુલસ નક્કી કરવો હોય તો આપણે વજનીય રાખવાના છે એટલે દળ ખબર પડી જશે. તો બળ mg ખબર હોય, તારની લંબાઈ ખબર હશે. હવે આપણે શું કરવાનું? તો લંબાઈમાં થતો ફેરફાર નોંધવો પડશે. તો આ જે પરીક્ષણ તાર છે ત્યાં તમારે જુદા જુદા બોજ રાખવાના. એટલે જુદા જુદા વજનીય રાખશો તો લંબાઈમાં થતો ફેરફાર નોંધવાનો સ્કેલ છે. તો લંબાઈમાં થતો ફેરફારની જે જુદી જુદી કિંમતો આવે એ તમે નોંધશો અને એ કિંમતો આ સૂત્રમાં મૂકો તો તમને યંગ મોડ્યુલસ મળી જાય. ફરી એકવાર, દ્રઢ આધાર સાથે બે તાર, સંદર્ભ તાર, બીજા તારને કહેવાનું પરીક્ષણ તાર. સંદર્ભ તાર સાથે શું હોય? મિલીમીટરનો માપક્રમ ધરાવતો મુખ્ય સ્કેલ. પરીક્ષણ તાર સાથે વર્નિયર સ્કેલ. બે તાર કેમ? તો જ્યારે તાપમાનમાં ફેરફાર થાય એને કારણે જે લંબાઈમાં થતો ફેરફાર છે એને ઓવરકમ કરવા માટે આ બે તારનો ઉપયોગ કરીએ છીએ. એ પછી શું? તો જે વજનીય છે પરીક્ષણ તારમાં એમાં તમારે બોજ વધારવાના.
બોજ વધારશો એટલે લંબાઈમાં ફેરફાર થાય, એ લંબાઈમાં થતો ફેરફારની નોંધણી કરવાની અને છેલ્લે એ જે કિંમતો છે એ આ યંગ મોડ્યુલસના સૂત્રમાં મૂકો તો તમને યંગ મોડ્યુલસ મળી જાય. રાઈટ. તો વાક્ય કેવા લખવાના એ જુઓ. આકૃતિ દોરશો, એ પછી જે મેં સમજાવ્યું એના જ વાક્ય બનાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દ્રઢ આધાર સાથે બે તાર જોડવામાં આવે છે. કોઈ એક તારને સંદર્ભ તાર જ્યારે બીજા તારને પરીક્ષણ તાર કહે છે. સંદર્ભ તાર સાથે મિલીમીટર માપક્રમ ધરાવતો મુખ્ય સ્કેલ રાખવામાં આવે છે, જ્યારે પરીક્ષણ તાર સાથે વર્નિયર સ્કેલ રાખે છે. અહીં બંને તાર ખેંચાયેલા રહે તે માટે બોજ રાખવામાં આવે છે. તાપમાનમાં થતા ફેરફારને કારણે લંબાઈમાં થતા ફેરફારને ઓવરકમ કરવા માટે બે તારનો ઉપયોગ થાય છે. હવે પરીક્ષણ તારમાં જુદા જુદા બોજ લાગુ પાડી લંબાઈમાં થતો ફેરફાર નોંધવામાં આવે છે. ત્યારબાદ યંગ મોડ્યુલસના સૂત્રોમાં જુદી જુદી કિંમતો મૂકી યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે. રાઈટ. તો આ તમે સમજૂતી આપશો. રાઈટ. કે દ્રઢ આધાર સાથે બે તાર જોડેલ છે. કોઈ એક તારને સંદર્ભ તાર, બીજા તારને પરીક્ષણ તાર કહે છે. સંદર્ભ તાર સાથે મિલીમીટર માપક્રમ ધરાવતો મુખ્ય સ્કેલ રાખેલ છે. પરીક્ષણ તાર સાથે વર્નિયર સ્કેલ રાખેલ છે. તાર ખેંચાયેલા રહે તે માટે બોજ લાગુ પાડવામાં આવે છે. તાપમાનને કારણે અથવા તો તાપમાનના ફેરફારને લીધે લંબાઈમાં થતા ફેરફારને ઓવરકમ કરવા માટે બે તારનો ઉપયોગ થાય છે. હવે પરીક્ષણ તારમાં જુદા જુદા બોજ લાગુ પાડી લંબાઈમાં થતો ફેરફાર નોંધવામાં આવે છે. રાઈટ. આમ ઉપર દર્શાવેલ યંગ મોડ્યુલસના સૂત્રમાં જુદી જુદી કિંમત મૂકીને કોની જુદી જુદી કિંમત આવશે? દળ અને લંબાઈમાં થતા ફેરફારની. રાઈટ. જુદી જુદી કિંમત મૂકીને યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે. રાઈટ. તો તમારે ફ્રેન્ડ્સ આ રીતની સમજૂતી આકૃતિની નીચે આપવાની રહેશે. રાઈટ. તો આ વાત કરી આપણે ફ્રેન્ડ્સ જે તાર છે એ તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ વિશે. રાઈટ. તો હવે ફ્રેન્ડ્સ હવે આગળ જઈએ. હવે વાત કરીએ આપણે કેટલાક દાખલા. રાઈટ. એમાં જુઓ ઉદાહરણનો દાખલા નંબર 1. રાઈટ. તો જોઈએ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 1. સૂત્ર આવડશે, બધા જ દાખલા આવડશે. રાઈટ. એકદમ સહેલા દાખલા છે આ ચેપ્ટરના. એક સ્ટ્રક્ચર સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર અને લંબાઈ 1 મીટર છે. તો જે સળિયો છે એની ત્રિજ્યા છે સ્મોલ r 10 મિલીમીટર. મિલી એટલે કેટલા થાય? 10 ની -3 ઘાત. યાદ રાખવાનું, મિલી એટલે કેટલા? 10 ની -3 ઘાત. તો મિલીમીટર ને મીટરમાં ફેરવો તો 10 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર થશે. મિલીમીટર, મિલી 10 ની -3 ઘાત. તો SI માં ફેરવો તો 10 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. લંબાઈ કેટલી છે? 1 મીટર. તો લંબાઈ એટલે L 1 મીટર. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટનનું બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો બળ F કેટલું છે? 100 કિલોન્યુટન. હવે તમને ખબર જ છે કિલો એટલે 10 ની 3 ઘાત. તો કેટલા થશે? 100 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન. રાઈટ. તો એ પ્રતિબળ શોધવાનું છે. રાઈટ. તો પ્રતિબળ એટલે શેના વડે દર્શાવીએ છીએ? સિગ્મા. રાઈટ. પ્રતિબળ. લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા L શોધવાનો કીધો છે. અને આગળ શોધવાનું કહે છે વિકૃતિની ગણતરી કરો એટલે એપ્સિલોન આપણે શોધવાનો છે. વિકૃતિ. રાઈટ. સ્ટ્રક્ચરલ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ એટલે કેપિટલ Y.
યંગ મોડ્યુલસની કિંમત આપી છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ? તો ત્રિજ્યા, લંબાઈ, યંગ મોડ્યુલસ અને બળ આપ્યું છે. આપણને શું શોધવાનું કહે છે? પ્રતિબળ, લંબાઈમાં થતો ફેરફાર અને વિકૃતિ શોધવાની કીધી છે, રાઈટ? તો પ્રતિબળ એટલે શું? તો વ્યાખ્યા યાદ કરો, એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ. તો પ્રતિબળનું સૂત્ર શું હતું? તો પ્રતિબળ બરાબર સિગ્મા બરાબર F ભાગ્યા A, રાઈટ? બળ ખબર છે, ક્ષેત્રફળ એટલે સળિયો કેવો હોય? ગોળ, રાઈટ? તો ક્ષેત્રફળ કેટલું થશે? πr². તો બળ કેટલું છે? 100 કિલોન્યુટન એટલે 100 × 10⁻³ અપોન પાઈ એટલે કેટલા? 3.14 અને r² એટલે 10 × 10⁻³ નો વર્ગ, રાઈટ? તો જ્યારે તમે આ સોલ્વ કરશો ફ્રેન્ડ્સ, તો તમને કેટલા મળશે આન્સર? 3.18 × 10⁸, રાઈટ? તો 3.18 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું પ્રતિબળ મળશે, રાઈટ? તો એકદમ સહેલું છે. પ્રતિબળનું સૂત્ર F/A, ક્ષેત્રફળ સળિયો વર્તુળનું ક્ષેત્રફળ πr², બળ પાઈ 3.14, ત્રિજ્યા ખબર છે, કિંમત મૂકી કેલ્સીમાં ગણતરી કરો તો તમને પ્રતિબળ મળી જશે. આગળ શું શોધવાનું કહે છે ફ્રેન્ડ્સ? લંબાઈમાં થતો ફેરફાર. તો લંબાઈના થતો ફેરફારનું સૂત્ર બોર્ડ પર જ છે, જુઓ કે યંગ મોડ્યુલસ એટલે શું? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે ખબર છે F/A, શોધ્યું જ છે, અને વિકૃતિ એટલે ΔL/L, રાઈટ? તો યંગ મોડ્યુલસ બરાબર શું સૂત્ર છે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, રાઈટ? હવે જો વિકૃતિ એટલે શું થશે? ΔL/L, રાઈટ? તો પ્રતિબળ તો આપણે ઓલરેડી શોધ્યું છે, કેટલું છે? 3.18 × 10⁸. વિકૃતિ એટલે શું થાય? ΔL/L, રાઈટ? તો અહીંયા આગળ જે આ ΔL/L છે, L ક્યાં જતો રહેશે? અંશમાં. તો y બરાબર કેટલા થશે? 3.18 × 10⁸ લંબાઈ છેદમાં ΔL. આપણે ΔL શોધવા છે, તો સૂત્ર કરતા બનાવો. તો ΔL બરાબર શું થશે? 3.18 × 10⁸. લંબાઈ એટલે કેટલી છે? 1 મીટર ભાગ્યા યંગ મોડ્યુલસ y, રાઈટ? તો ΔL શું થઈ જશે? 3.18 × 10⁸ ગુણ્યા 1 ભાગ્યા યંગ મોડ્યુલસ એટલે કેટલા છે? 2 × 10⁻11, રાઈટ? તો તમને જ્યારે આ ભાગાકાર કરશો તો તમને કેટલા મળશે? 1.5 ગુણ્યા 10⁻³ મીટર, રાઈટ? તો લંબાઈમાં થતો ફેરફાર તમને કેટલો મળશે? 1.5 ગુણ્યા 10⁻³ શું કર્યું? યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ શોધેલું જ છે, વિકૃતિ એટલે ΔL/L, L છેદનો છેદ અંશમાં, રાઈટ? તો ΔL ના સૂત્ર કરતા બનાવો તો યંગ મોડ્યુલસ y છેદમાં કિંમત મૂકી દો, તો લંબાઈમાં થતો ફેરફાર મળી ગયો. એ પછી બીજું શું શોધવાનું કહે છે આપણને? એ પછી શોધવાની કહે છે વિકૃતિ એપ્સિલોન. તો વિકૃતિ એપ્સિલોન શું સૂત્ર છે? ΔL/L. ΔL કેટલા છે? 1.5 ગુણ્યા 10⁻³ લંબાઈ કેટલી? 1. તો વિકૃતિ કેટલી મળશે તમને? 1.5 ગુણ્યા 10⁻³ વિકૃતિને એકમ તો હોય ને, રાઈટ? તો પ્રતિબળ કેટલું મળ્યું? 3.18 ગુણ્યા 10⁸. લંબાઈમાં થતો ફેરફાર 1.5 ગુણ્યા 10⁻³ અને વિકૃતિ ΔL/L, L તો એક જ છે, તો વિકૃતિ કેટલી મળી? 1.5 ગુણ્યા 10⁻³, રાઈટ? તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ, જુઓ સૂત્ર જ છે, રાઈટ? એટલે જે આપણે સૂત્ર જોયા, કયા સૂત્ર? તો પ્રતિબળનું સૂત્ર, વિકૃતિનું સૂત્ર, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. જો આટલા સૂત્રો તમને આવડશે તો તમને આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આવડશે જ, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.